હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇન્ડિયન ફૂડ રેસિપીસ। આજે આપણે બનાવશું બ્રેડ પકોડા। બ્રેડ પકોડા બનાવવા માટે 7 થી 8 મેં બટેકા બાફીને લીધા છે, 1 પેકેટ બ્રેડ લીધી છે, લીલા ધાણા કટ કરીને લીધા છે, 1 કપ મેંદો લીધો છે, 1 કપ બેસન લીધો છે, બ્રેડ પકોડાનો મસાલો લીધો છે, આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, આદુ અને મરચાં કટ કરીને લીધો છે અને 1 લીંબુનો રસ લીધો છે। તો ચાલો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવી નાખશું। એક જાર લઈ અને આપણે એમાં ધાણા એડ કરી દઈશું, આદુ મરચાં કટ કરેલા હતા એડ કરી દઈશું, થોડો એવો લીંબુનો રસ, થોડું એવું મીઠું। આપણી ચટણી રેડી થઈ ગઈ છે, તો આપણે મસાલો રેડી કરી દઈશું। હવે આપણે પકોડાનો મસાલો રેડી કરશું। એક વાસણમાં બટેકા એડ કરી દેશું અને બટેકાને મેશ કરી લેશું। બટેકા મેશ થઈ ગયા છે, તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું, થોડું એવું ધાણા જીરું પાવડર, થોડી એવી હિંગ, થોડો એવો ગરમ મસાલો, થોડું એવું મરચું પાવડર। આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ હતી એમાં એડ કરી દેશું, કોથમીર એડ કરી દેશું, થોડો એવો લીંબુનો રસ એડ કરી દેશું, બ્રેડ પકોડાનો મસાલો એડ કરી દેશું સ્વાદ પ્રમાણે, બધું બરાબર મિક્સ કરી લેશું। આપણો મસાલો રેડી થઈ ગયો છે, બધું મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે ચણાના લોટનું બેટર રેડી કરી લેશું। એક વાસણમાં આપણે મેંદાનો લોટ 1 વાટકી અને ચણાનો લોટ 1 વાટકી બંને મિક્સ કરી દેશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું, બહુ પતલું પણ નહીં રાખવાનું અને બહુ જાડું પણ નહીં રાખવાનું, થોડું એવું પાણી એડ કરી દેશું। આ રીતે આપણે લોટને છીણી લેશું, જેથી કરીને લોટમાં ગાંઠા ના રહે। હવે આપણે બ્રેડમાં મસાલો ભરી લેશું। તો મસાલો ભરાઈ ગયો છે, આ રીતના પેક કરી અને આપણે સ્લાઇડ કટ કરી લેશું। એક પેન લઈ અને આપણે તેમાં તેલ એડ કરી દઈશું। આપણે આમાં તેલ બધું એડ કરી દીધું છે, હવે તેલ એકદમ ગરમ થવા દેશું। આપણે બેટર રેડી કર્યું હતું તેમાં પકોડાને ડીપ કરી દેશું આ રીતના, ને પછી તેને ફ્રાય કરવા મૂકી દેશું। ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દેશું, બ્રાઉન થાય ત્યાં સુધી આને ફ્રાય કરવાના। આ રીતના આપણે પકોડાને ફેરવીને નાખશું। બ્રાઉન કલર થઈ ગયો છે, તો હવે આપણે લઈ લેશું। તો તૈયાર છે આપણા બ્રેડ પકોડા અને ગ્રીન ચટણી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ઇન્ડિયન ફૂડ રેસિપીને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।